કે દૂત ભાઈ રાવણને મગનભાઈ બોલો તગનભાઈ આજે તમે ઘેર કોનું મોડું જોયું? ઘેર કોનું મોજ આવે? ઘેર તો બહેરો જ હોય ને, બીજું કોણ હોય? તમને કઈ હોમે દેખાય? હો અમે તો લાલ પીળું દેખાય અમને તો. અલે હતા સુધી લાલ પીળું જ જોયું? લાલ પીળું દેખાય, લાલ પીળું જ કહું ને. નજીક તને જોવો તો શું એમ? આ તો પાગડા પાગડા બેઠે એટલે રાજા જેવા લાગે. એ તો તમને કેવા માંગુ. તો હારા સુકંદર રાજા હોય ઇનામ આવે ને. તું રોહુ કઈ પેલા એમ કેમ? રાહુ તો એ જ રહો ને, આપણે ઘેર જ રહેવાનું. તું જાણતો જ નહીં? કશું જોનતો ને આખો દાડો ગાયો ચલા કરે, શું જોઈને આપણે? અલા કશું જોનવું પડે, એમ ગાવ ચડે ના ફળાય. ગાયો ચડે થોડું, પણ આપણે ધંધો નહીં. અલા પણ ધંધો એ વાત બરોબર, પણ નગરનું જોવું પડે ને. એક જાતના વોજિયા હે. વચ્ચે આપણે શું? અલા ખેતમ કશું નાખીએ ને ઉગે એવું એ શું કરવું પડશે? ઘેર પાછી જવું પડશે. ઘેર બહેરું મારશે ને, માર ખાઈ લેવાનો. એવું ત્યાં ધંધો ટેવ પડી ગઈ. જો ટેવ પડી ગઈ માર ખાવાની. એવું તું તો અહીં જોડા મને ખબર બધી માર પાડોશી ને. હા તો એડો પાસા વળી ઘેર ગયા પાસા વળી ઘેર જાય એ રોતા ભાઈ પાસા વળી ઘેર જાય. પેલા ખેડૂતો કઈ જતા હતા આપણે જો કેમ પાછળ તેમને હાલ હાલ હાજર કરો. ખેડૂતો આવતા જણાય મગનભાઈ બેડો પડ્યો. બેડાનો ભાવ વધારે છે હાલો એટલે લાખ જેવો પડ્યો. બેડો તા બોલો પડે બોલાવાનું કારણ? તમને મહારાજે આપ્યા છે. મહારાજને ખેડૂતોના પણ આમના બોલાવાનું કારણ? અરે ખેડૂતો તમે કઈ જતા હતા ને અમને જો તમે કેમ પાછા આવી ગયા? મગનભાઈ બોલો છગનભાઈ આપણે શું કહે? રાજા છે ને કહ્યું ને તો રાજા એ વાત બરોબર, પણ એ એમનું કામ કરતા તો પૂછવાની કઈ જરૂર? એ તો રાજ એમનું ચાલે ત્યાં પૂછે ને આપણે બધાને પૂછજો. તમે કામ ધંધો કરો, અમને કઈ દખલ અંદાજી કરો વચ્ચે? આકાને ઝાપડી નાખીશ કે એવું તમે કયા? મને તો બીક લાગે. દીકરા કે તમને કહો ને મને બીક લાગે છે, તમને કહું. રાજા કરે ને પ્રજા ની કરે. એ જો તલવાર છે. ચૌદ ખરા તમે પૂછ્યા? મને બીક લાગે. મને બીક લાગે છે ને. પ્રધાનજી બોલો. તમારે શું કામ પડ્યું? પૂછવાનું રાજ અમારું તારા અમારે તો પૂછવું પડશે. શાંતિ વાત અલગ છે, પણ આ બધું પૂછવાનું ના હોય. અમે ગમે તો જતા હોય.
ના કારોની કજુ કહી જાય અમારે કોને કેવું એ તમારે જવાનું પેપ્સું લાગે હાલો તમે મને બીક લાગે મને બીક લાગે ને તો પેપ્સું તમારે જવાના મારે તો લગન તો બાકી તમારે ચાલે વધુ જવાના પૂછી જો તમાર બાકી એટલે ચાલે અમાર ફાઇનલ ના ચાલે તો જાઓ પૂછી જો પણ પૂછી દો તમે ગોળી ચાલ તો જાઓ જાઓ ગોરી મને આમ તો નહીં આવતી મને નહીં આવે જાઓ તો જાઓ મને બીક લાગે પ્રધાનજી બોલો બોલો તમારા મહારાજાને કહો જીરાવરનું ગળું લેવડે ઘઉંનું લઈને આવી ગયેલા એટલે ઘેર રહી ગયેલો પાછું લેવા ગયેલા અમે. અરે પ્રધાન જી મહારાજ આ ખેડૂતોને ઇનામ લાવે છે આપણે એને સાથે સાચું બોલાવડો એ ખેડૂતો સાથે સાચું બોલો પ્રધાનજી સાચું બોલશે તમારા મહારાજાને રીસ તો નહીં સડે ને અરે જરા હે આજે જતા રે ખેડૂતો દોનાવા રવારે. આજે જતા રો કરે દે રાજન સોબરો રે. અરે પ્રધાનજી જી મહારાજ આ ખેડૂતોને કહો કે અમારા મહારાજાને લાસા લક્ષ્મી અને સગુને ત્રણ દીકરીઓ છે તો પછી વાંચી મને કેમ બોલે છે પ્રધાન તમારા મહારાજાને કહો દીકરી તો પારકા ઘરની તાપન કહેવાય. આજે પરણાઈએ તો ચકલીના મારાને જેમ ફૂરોક લઈને ઉડી જાય. દીકરો હોત તો રાત 5:40 શકત. અરે પ્રધાનજી જી મહારાજ ધન્ય છે આ ખેડૂતોને સારા સુગન આપીને વિદાય કરો ચાલો ને થોડું ખેડો. આ તમને ગાળો સાંભળી જજો ચાલે ચાલી જ ઉઠી. રાજા વાજા વાદળ કશું ફાયદો કરો કશું ના પડે. યાર ધોયેલા મુરાજ હેડો તાર. અરે સારા સુકાન લઈને જાય. એ ડોટા ભરે સારા સુકાન લઈને જાય. અરે પ્રધાનજી જી મહારાજ અહીંયા આટલું જાણવા મળ્યું હજુ આગળ જઈએ તો કંઈક વધારે જાણવા મળે અવશ્ય. હે આજે રાજાને પરધન બાટે વચાલિયા રે વિચાલા બાગોની મોર રાજાને પરધન બાટે વચાલિયા રે હે આજે
કાંડ જી મહારાજ અહીંયા તો વિશ્રામ કરે તો કંઈક જાણવા જેવું મળે બધા